અને જરા જોરથી તો બોલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે ઈશ્વરિયા ગામના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો અને માતા પિતાને હું નમસ્કાર કરું છું. તો આજે સૌ પ્રથમ હું યુવાન વિશે જો કહી શકું, એની ઓળખાણ આપી શકું તો એમ કહી શકું કે જેને ચલાવવામાં આવે અને ચાલે તેને વાન કહેવાય. જેને ચલાવવામાં આવે અને ચાલે તેને વાન કહેવાય, પરંતુ જે યોગ્ય દિશા નક્કી કરી અને ચાલે તેમને યુવાન કહેવાય, તેમને ખરા અર્થમાં યુવાન કહેવાય. તો આજે આવા યુવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આજે જોઈએ તો કે આજના યુવાનો કેવા હોય છે, તો કહી જ દઉં કે ફેસબુકમાં ફસાયેલા, ઇન્સ્ટાગ્રામમાં અંટાયેલા, વોટ્સઅપમાં વીંટળાયેલા અને ટેલિગ્રામમાં ટંકાયેલા અને ફોનમાં તો એટલા બધા વ્યસ્ત હોય છે કે એમની તો વાત જ ન થાય. કારણ કે એ પોતાનું વિચારતા હોય છે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાવું પીવું અને મજા કરવી, એવું આજે જીવન જીવતા રહ્યા છે. પરંતુ આપણા ઈશ્વરિયા ગામના યુવાનો એવા નથી. તેમને તો આજે આ ગામને એક કરી બતાવ્યું છે. તો એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે તેમનું સન્માન કરીએ, તેમનું અભિવાદન કરીએ. તો આપણા વેદો, ઉપનિષદો અને ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાનું સ્થાન ભગવાન કરતાં પણ મુઠ્ઠીભર ઊંચેરું છે. તો અહીં બેઠેલામાંથી અમુકને પ્રશ્ન થતો હશે કે માતા પિતાનું સ્થાન ભગવાન કરતાં કઈ રીતે ઊંચું થાય છે ને? તો તેનું સરસ કારણ ખુદ ઈશ્વરે જ કહ્યું છે, ઈશ્વરે જ આપ્યું છે કે હે માનવ, મારા સદેહે દર્શન કરવા અતિ દુર્લભ છે, અશક્ય છે. પરંતુ મારા જો દર્શન કરવા હોય તો તેની સરસ વ્યવસ્થા ખુદ મેં કરી છે કે દરેક માતા પિતાના રૂપમાં મેં મારી જાતનું નિરૂપણ દરેક માતા પિતામાં કર્યું છે. જે કોઈ સંતાનો પોતાના માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરશે તેમને મારા આશીર્વાદ ફ્રીમાં મળશે. એક બીજું પણ કારણ જોઈએ તો કે ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માતા પિતા પોતાના સંતાનને માત્ર અને માત્ર સુખ જ આપે છે. દુઃખનો તો સ્વપ્નમાં પણ વિચાર કરતા નથી. તો તમે જ કહો કે થયા ને માતા પિતા મોટા? બોલો હા કે ના? હા, તો આ છે મા બાપ. તો આજે આ મા બાપને પગે લાગવામાં આજકાલ બધાને શરમ આવે છે. અને જેમને શરમ આવે છે ને એવા લોકોને મારે આજે કહેવું છે કે યાદ કરો ભગવાન શ્રી રામને, શ્રી કૃષ્ણને, કે જેઓ ભગવાન હોવા છતાં પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા વગર ઘરની બહાર પગ પણ નહોતા મૂકતા. યાદ કરો બાળ સ્વરૂપ ગણપતિને, કે તેમને માતા પિતાની પરિક્રમા કરી અને આજે ઘરે ઘરે પૂજાવા લાગ્યા. તો આ છે માતા પિતાનું મહત્વ. અને વેદોમાં પણ કહ્યું છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. બોલો બોલો, કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. તો ચાલો એક ગીતની કડી યાદ આવી ગઈ તો ગાય જ લઉં. હો આજ પૂજાણા, આજ પૂજાશે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અરે માત પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી. તો મારે બહેનોને ખાસ કહેવું છે કે માતા પિતા મતલબ શું? માતા પિતા મતલબ આપણને જન્મ આપનારા તો ખરા જ, પરંતુ આપણા જીવન સાથીના મા બાપ, યાની કે આપણા સાસુ સસરા, એમને પણ માન સન્માન એટલું જ આપવાનું છે જેટલું આપણે આપણા માતા પિતાને આપીએ છીએ. તો જ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે, નહીં તો આપણો ફેરો ફોગટ. અને ફોગટ ન જાય એટલા માટે શું કરવું જોઈએ? તો કે હજુ પણ સમય છે. એટલા માટે બસ એટલું જ કરવાનું કે સાસુ સસરાની એવી રીતે સેવા કરવાની, એવી રીતે સેવા કરવાની કે જ્યારે પણ સાસુ સસરા સંકટમાં હોય, દુઃખમાં હોય, ત્યારે તે સૌ પ્રથમ ઈશ્વરને નહીં પરંતુ આપણને હો બેટાને યાદ કરે અને ત્યારે સમજવાનું કે આપણો ફેરો સફળ. દિલીપભાઈ, આ બધું એટલા માટે કહેવું પડે છે કે મનીષાબેન તમે કહો કે પછી તમે લોકો કહો કે તમે ક્યારેય સાંભળ્યું છે કે લગ્ન પહેલા જ દીકરો મા બાપથી અલગ થઈ ગયો, કે લગ્ન પહેલા જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યો, કે પછી જાકારો આવ્યો? બોલો, નહીં ને. તો
લગ્ન પછી જ કેમ મા બાપને અલગ થવું પડે છે, મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે, મા બાપને જાકારો સાંભળવો પડે છે? કોઈ કહેશો કે આમાં વાંક કોનો? બોલો. અચ્છા, એટલે લાગે છે કે બધાને જવાબ મળી ગયો. એના માટે તો હું દરેક માતા પિતાને વિનંતી કરીશ કે દીકરી હોય તો દીકરીને એવા તે સંસ્કાર આપજો કે સાસુ સસરાને માતા પિતા સમજી અને સેવા કરે. તો ક્યારે કોઈને અલગ નહીં થવું પડે, વૃદ્ધાશ્રમમાં નહીં જવું પડે, જાકારો નહીં સાંભળવો પડે, પરંતુ ઘર એક મંદિર બની જશે અને એ મંદિરમાંથી સુગંધ ફેલાશે અને ઈશ્વર પણ રાજી થશે. એમાંય જો ઘરડા મા બાપના આશીર્વાદ મળી જાય ને તો એ આશીર્વાદ ફળે નહીં ને, એવું તો બને જ નહીં. 100% ફળે અને ફળે જ. આવું હું નથી કહેતી, આવું વેદોમાં કહ્યું છે, પુરાણોમાં કહ્યું છે, આપણી ભારતીય સંસ્કૃતિમાં કહ્યું છે. વિરુદ્ધ દિશામાં જોઈએ, માતા પિતાને જો આપણે દુખી કરીએ અને આપણા જ લીધે એક પણ દુઃખનું આંસુ આવ્યું તો એ દુઃખના આંસુમાં એટલી બધી તાકાત છે કે અનુભવ કરતા પણ વધારે કે આપણા સુખ ચેન ઘસડીને લઈ જશે, આપણા સુખ ચેન બળીને ભસ્મ કરી નાખશે, આપણને ખબર પણ નહીં પડે. એટલા માટે આજકાલ આપણે નકર જોઈએ છીએ કે माँ बाप की जिंदगी गुजर जाती है बच्चों की जिंदगी बनाने में, माँ बाप की जिंदगी गुजर जाती है बच्चों की जिंदगी बनाने में, और बच्चे बड़े होकर कहते हैं माय वाइफ इज माय लाइफ. શું છે આ બધું સાંભળવું ન પડે એટલા માટે આપણે ઉમરાવાળી માને રાજી રાખીએ ને તો ડુંગરાવાળી મા પાસે જવાની પણ કોઈ જરૂર નથી. મારા જીવનમાં મેં ઘણા બધાને માતા પિતાને દુઃખી થતા જોયા છે, તમે પણ ઘરડા માતા પિતાને દુઃખી થતા જોયા હશે. અને આજકાલ આપણે લાઈવ પણ જોઈએ છીએ કે ઘરે મા બાપ દુઃખી થતા હોય અને એ પોતે દેવ દર્શને મંદિરે જતા હોય છે. તો યાદ રાખજો, મંદિરે જનાર, પૂજા પાઠ કરનાર, માળા ફેરવનાર, ટંકોરી વગાડનારને હું ચેતવણી આપું છું કે ઈશ્વરની પ્રાર્થના તો સૌ કોઈ કરે, પરંતુ ઈશ્વર પ્રાર્થના તેને સાંભળે કે જે ઘરમાં ઘરડા મા બાપને સંભાળે. એટલે જ કહું છું કે કોઈ જરૂર નથી પૂજા પાઠની, જેમને સેવા કરી છે મા બાપની. અને માટે જ કહું છું કે છોડી દો ભગવાનને શોધવાનું, કારણ કે મારા જ ઘરમાં રહેલા મારા માતા પિતાના દિલમાં જ મારા ભગવાન છે. તો આ છે મા બાપ. અને આ મા બાપને જીતવાના બદલે આજકાલના સંતાનો કહેતા હોય છે કે મારે તો દુનિયા જીતી લેવી છે, દુનિયા. અરે દુનિયા જીતવાના ખાબમાં નેપોલિયન માટીમાં મળી ગયો, અંગ્રેજો પોતાના દેશમાં પાછા જતા રહ્યા, છતાં તેઓ દુનિયા ન જીતી શક્યા. પરંતુ સંતાન પર મા બાપ જ્યારે ગૌરવ કરે ને ત્યારે સમજવાનું કે આ સંતાને તો દુનિયા જીતી લીધી, દુનિયા. આ દુનિયાનો શહેનશાહ બની ગયો છે. અરે નસીબદાર છો તમે કે તમને મા બાપ મળ્યા છે, નસીબદાર છો તમે કે તમને મા બાપ મળ્યા છે. મળજો એમને કે જેમને મા બાપ નથી મળ્યા. ત્યારે આપોઆપ માતા પિતાની કિંમત સમજાઈ જશે, માતા પિતાનું સ્થાન સમજાઈ જશે, માતા પિતાનું મહત્વ સમજાઈ જશે. અરે નથી જવું મારે મંદિર આશ્રમ કે જાત્રા કરવા, કારણ કે મારા જ ઘરમાં રહેલા મારા માતા પિતાના દિલમાં જ મને ઈશ્વર મળે છે. અને છેલ્લે એક શાયરી કહી દઉં કે શેર હોય કે સવા શેર હોય, પછી ભલે ને આખી દુનિયા સાથે વેર હોય, પણ જેની પાસે મા બાપના આશીર્વાદ હોય તેમને સદાય લીલા લહેર હોય, ભાઈ, સદાય લીલા લહેર હોય. બોલીએ अपने माता पिता की. અરે જરા જોરથી ઈશ્વરિયા ગામની અંદર બેઠેલા વડીલોને પણ સંભળાવવું જોઈએ. બોલીએ अपने माता पिता की. થેન્ક યુ વેરી સો મચ. જય હિન્દ.